નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના 11મા પ્રકરણ એટલે કે જળ સંસાધન વિશે વાતો કરવા જઈ રહ્યા છે. મિત્રો, જળ સંસાધનનો જે પાઠ છે, જે પ્રકરણ છે, એમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 5 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે ગુણની દ્રષ્ટિએ તો આ પ્રકરણ અગત્યનું તો છે જ, પણ સાથે સાથે આ પ્રકરણ એવું પણ છે કે જે આપણી આખી જિંદગી ઉપર અસર કરી શકે એમ છે. આપણી આસપાસના વિસ્તારમાં અને આપણા જીવન પર સૌથી વધુ અસર કરતું કોઈ તત્વ હોય તો એ છે પાણી. આપણે સૌ જાણીએ છીએ કે જળ છે તો જીવન છે. પાણી વિના આપણું જીવન શક્ય નથી. પણ પાણી વિશેની કેટલીક વિશેષ વાતો આજે આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ પાણીનું મહત્ત્વ, પાણી આપણા જીવન પર કેવી અસર કરે છે એના વિશેની વાતો આપણે કરીશું. પાણી અવકાશ માર્ગે પૃથ્વી ઉપર પ્રવેશ્યું છે એવી એક માન્યતા છે. એ આપણા જીવનની રિધમ છે, લય છે. પૃથ્વી પર સમગ્ર જીવન જે લયમાં ચાલે છે એનો આધાર પાણી ઉપર છે. પાણીના ચમકતા ટીપાઓ સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દે છે. તેમાંથી નાના નાના ઝરણાઓ બને છે અને ઝરણાઓ ભેગા થઈને મોટી નદીઓમાં પરિણમે છે. ખળખળ વહેતી આ નદીઓ અંતે સાગરને મળે છે. કંઈક એટલી ઊંચાઈ પરથી આ પાણી આમ જ વરસતું જાય છે. પાણી એ જીવન છે. પાણી એ પૃથ્વી પરની સુંદરતાનો મૂળભૂત આધાર પણ છે. કોઈ ગુજરાતી કવિએ ગાયું છે કે ભીનો ભીનો સ્પર્શ દઈને પાણી જ્યારે વહી જતું હશે, ભીનો ભીનો સ્પર્શ દઈને પાણી જ્યારે વહી જતું હશે ત્યારે આ પથ્થરોને કંઈક તો થતું હશે. ખરેખર પાણી જ્યારે પણ ઉપરથી નીચેની તરફ ખળખળ વહેતું હોય એનો અવાજ એક મધુર ધ્વનિ સ્વરૂપે કાનમાં ગૂંજે છે. માની લઈએ કે પૃથ્વી પર આખી પૃથ્વી એક જીવ છે, એક જ તંત્ર છે, એક પ્રકૃતિ છે, એક સિસ્ટમથી કામ કરે છે. તો પ્રશ્ન એ છે કે એને જીવન આપનારું તત્વ કયું? અને એનો જવાબ હશે સ્વાભાવિક રીતે જ પાણી, જળ. એટલી લયબદ્ધ રીતે એ પ્રકૃતિને કાર્યાન્વિત કરે છે. આપણી આસપાસના સમગ્ર ચેતન અને જળ તત્વોને એના આંદોલનોની અસર પહોંચે છે. એનો ધસમસતો પ્રવાહ, એના ઝાકળબિંદુ સ્વરૂપના ફોરાઓ, તો ક્યાંક વાદળ સ્વરૂપ, તો ક્યાંક હિમ સ્વરૂપ. દરિયા કિનારે કોઈ વ્યક્તિ ઊભા હોય અને એણે દરિયાના મોજા જોયા હોય, એને ચોક્કસ દરિયાની વિશાળતા અને પાણીની ગહનતાનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. જળમાંથી શીખવા જેવું એ છે, બસ વહી રહો, પરિવર્તનશીલ રહો, તમારી જાતને કુદરતને સોંપીને વહેતા રહો, પછી ચમત્કાર જુઓ. તમારી ચેતના સમુદ્રોની વિશાળતાને પણ પાર કરી જશે. પ્રાર્થનાઓ અને લયના સ્તર સાથે. પાણી ક્યારેય રોકાતું નથી, ઘટતું નથી. એ એની નિયત લયથી આગળ વધીએ જ જાય છે, વધીએ જ જાય છે. પ્રકૃતિમાં ઓગળતું જાય છે, પ્રકૃતિમાંથી જ રૂપાંતરિત થતું જાય છે. એ પાણી છે, આ પાણી છે. વિશાળ દરિયા કિનારા, ભૂરું આકાશ, ચમકતો સૂર્ય, સૂર્યપ્રકાશને પરાવર્તિત કરનારા મોજાઓ,
પાણી પ્રામાણિકતાથી પાર થયેલો એક અરીસો છે. દુનિયામાં થતા દરેક વાઇબ્રેશન એમાં ઝીલવામાં આવે છે. યા તો એ પ્રદૂષણ સ્વરૂપે, યા એ શુદ્ધ જળ સ્વરૂપે. કોઈ પણ રીતે મનુષ્ય જીવનને પાણી અસર કરે છે અને પાણીને મનુષ્ય જીવન અસર કરે છે. બરફના સ્ફટિક એ ચમકતા હીરા છે. નવી આશાઓ, એક નવી શરૂઆતના અને એક નવી સંરચના. પાણી હવામાં નીચેની તરફ ગતિ કરે તો ઝાકળ બિંદુ બની રહે છે અને જો ઉપર જાય તો એ વાદળ સ્વરૂપે ખીલી ઉઠે. આમ પાણી એ ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણેય સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે. પાણીનું એક ચક્રી શાસન છે. વહેતું પાણી પોતાની સાથે આપણા વિચારો અને પ્રાર્થનાઓને વહાવી લઈ જાય છે. તમે પોતે જળમય બની જાઓ ત્યાં સુધી તમે ક્યાં છો તે અગત્યનું નથી, પણ તમારી પ્રાર્થનાઓ ચોક્કસ એક એક બિંદુ સ્વરૂપે આખા વિશ્વને અસર કરે છે એ વાત નક્કી છે. અખિલ બ્રહ્માંડ, સમસ્ત બ્રહ્માંડમાં મૌનનો એક અફાટ સાગર છે. ખૂબ લાંબી યાત્રા કરીને જળ આપણા સુધી પહોંચ્યું છે. તેના અનેક સ્વરૂપો બદલાયા છે. આપણા ગ્રહની સપાટી તેણે અનુપમ રીતે સજાવી છે. માત્ર આપણે નસીબદાર છીએ આખા બ્રહ્માંડમાં કે આપણને આટલા સરસ આશીર્વાદ સ્વરૂપે પાણી ઉપલબ્ધ થયું છે. કરોડો કરોડો યોજન દૂરથી પાણી આપણા સુધી પહોંચ્યું છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં H2O ના નામથી ઓળખીએ છીએ. પાણીને કારણે જ પ્રકૃતિ છે અને આ પૃથ્વી રળિયામણી છે. દરેક સજીવ પાણી ઉપર આધારિત છે, દરેક પ્રાણી અને મનુષ્ય. આવી પ્રકૃતિ કોને ન ગમે? જ્યાં વૃક્ષોનું સામ્રાજ્ય હોય, ઉઠીએ ત્યાંથી ડગલે ને પગલે પક્ષીઓનો, પ્રાણીઓનો ધબકાર હોય. આ પાણી આપણા ઉદ્યોગો, મનુષ્ય જીવન, આપણા માટે વિદ્યુત ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. સપાટી પરથી વહી જતું પાણી આપણને હંમેશા કંઈક આપી જાય છે, કંઈક છાપ છોડીને જાય છે, કંઈક જીવન આપીને જાય છે. મિત્રો, આપણે આભારી છીએ ઇન્ટરનેટની સુવિધાના અને ડૉક્ટર મસારુ ઇમોટોના કે જેમનો આ વિડીયો પાણી માટેનો આપણને ઉપલબ્ધ થયો. આપણે એમનો આભાર માનીએ. જોયું મિત્ર, પાણી કેટલું અગત્યનું છે અને પાણી કેટલું મહત્ત્વનું છે. સદીઓથી પાણીએ જે યાત્રા કરી છે અને આપણી પૃથ્વીને સજાવવામાં જે અનુપમ ભેટ આપણને ધરી છે એ ખરેખર મૂલ્યવાન છે. પૃથ્વી ઉપર પાણી જે છે એ સમુદ્ર સ્વરૂપે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 97% સમુદ્રનું પાણી છે. પણ આપણે જાણીએ છીએ કે સમુદ્રનું પાણી તો ખારું છે, એ પીવા લાયક નથી. એમાંથી માત્ર 3% ફ્રેશ વોટર એવું લખ્યું છે, એટલે કે તાજું મીઠું પાણી જેને આપણે પી શકીએ એવું માત્ર 3% છે. અને એમાં પણ પાછા 70% બરફના પ્રદેશોમાં બરફ સ્વરૂપે એ છવાયેલું છે. અને બેટ ઉપરના જે લખેલું છે 29%, 29% જે અંડરગ્રાઉન્ડ એવું લખેલું છે, એટલે કે ભૂમિની અંદર છે. એટલે આપણે જે હમણાં હાલમાં સપાટી ઉપર પાણી જોઈએ છીએ, જે તળાવોમાં, નદીઓમાં છે, એ લેસ ધેન 1% એવું લખેલું છે કે એટલે 1% કરતાં પણ ઓછું પાણી છે જેનો આપણે પીવા માટે અથવા તો આપણા ઉપયોગ માટે એને વાપરીએ છીએ. આ ખૂબ ઓછી માત્રા પાણીની છે, જે સાબિત કરે છે કે એનું મૂલ્ય દિન પ્રતિદિન વધતું જવાનું છે. પૃથ્વી પર જળ સ્ત્રોત પાણી જ્યાંથી મળે છે એવા 3 સ્ત્રોત આપણા સિલેબસની અંદર છે. પહેલું છે વૃષ્ટિય જળ, બીજું પૃષ્ઠીય જળ અને ત્રીજું છે ભૂમિગત જળ. વૃષ્ટિય જળ એટલે વરસાદની વાત છે, એમાં પૃષ્ઠીય જળ એટલે જે સપાટી ઉપર દેખાય છે એવા જળની વાત છે, અને ભૂમિગત જળ એટલે જે જમીનની અંદર છે. આ 3 મુખ્ય જળ સ્ત્રોત છે. સ્ત્રોત એટલે કે જ્યાંથી પાણી મળી આવે છે એવી આ 3 શક્યતા છે. પૃથ્વી ઉપર આ 3 જ જગ્યાએથી પાણી આપણને ઉપલબ્ધ થાય છે. આ ત્રણેયની આપણે વિગતે ચર્ચા કરીશું. પહેલું છે વૃષ્ટિય જળ. આ તો બધાને ખબર છે કે વૃષ્ટિ શબ્દ જે
સંસ્કૃતમાંથી આવ્યો છે. આપણે બહુ સામાન્ય શબ્દોમાં આપણે વરસાદ બોલીએ છીએ. આપણે નાના હતા ત્યારે આપણી સૌથી મનપસંદ કવિતા કે ગીત હતું, આવો રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક. આ વરસાદ જે બાળકોને બાળપણમાં ખૂબ ગમતો, છબછબિયા કરવાની મજા આવતી, છત્રી લઈને ભાગવાની મજા આવતી, એ વરસાદ પૃથ્વી પરનો મૂળ સ્ત્રોત છે. પાણી જ્યાંથી આવે છે એ મૂળ સ્ત્રોત વરસાદ છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 અને 5ના વિજ્ઞાનની અંદર ભણીને આવ્યા છે કે વરસાદ પડે છે કેવી રીતે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઉનાળાનું ચક્ર શરૂ થાય છે ત્યારે ગરમીને કારણે, સૂર્યની પ્રચંડ ગરમીને કારણે સમુદ્રમાં રહેલું પાણી ગરમ થવાથી એની વરાળ બને છે અને બાષ્પીભવન થતાં એ વરાળમાંથી વાદળો રચાય છે અને એ વાદળો સમય જતાં પાણીનો વરસાદ વરસાવે છે, જેને આપણે ચોમાસું કહીએ છીએ. ભારતમાં ચોમાસું 4 મહિના હોય છે. બીજું છે વૃષ્ટિય જળ. પૃષ્ઠીય જળ એટલે સપાટી ઉપર આપણને જે દેખાય છે તે. એની વ્યાખ્યા અને એની સંકલ્પના આપણે પછી જોવાના છીએ. પૃષ્ઠીય જળ એટલે અત્યારે આપણી સમજણ, એકદમ સાદી સમજણ પ્રમાણે જે સપાટી ઉપર દેખાય છે, નદી હોય, તળાવ હોય, કોઈ ઝરણું હોય, જેને તમે જોઈ શકો, જેના પાણીને તમે અડી શકો, જે સામે નજર સામેથી પસાર થાય, સાગર હોય, મહાસાગર હોય, દરિયાઓ હોય, કોઈ ટાપુ પાસે જઈને તમે પાણીને અડી શકો, એ બધું જ જે સપાટી ઉપર દેખાય છે. પૃષ્ઠ એટલે સપાટી. સપાટી ઉપર દેખાતું જળ જે આપણે નદીઓ, તળાવો, સમુદ્ર, સરોવરોની અંદર જોઈએ છે, એ બધું પૃષ્ઠીય જળ છે. મહાસાગરની વાત કરીએ, પૃથ્વી ઉપર 4 મોટા મહાસાગર છે, અફાટ દરિયા જેને કહેવામાં આવે છે. એમાંનું પહેલું છે હિન્દ મહાસાગર. ભારતના દક્ષિણે આવેલો હિન્દ મહાસાગર, ભારતના હિન્દુસ્તાન નામ ઉપરથી એનું નામ, એ પ્રદેશના નામ ઉપરથી એનું નામ હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું છે. બહુ મહત્ત્વની મોકાની જગ્યાએ ભારતનું સ્થાન હોવાને કારણે એનું સ્થાન હિન્દ મહાસાગરના શીર્ષસ્થ કહેવામાં આવે છે. ભારત વિશે એવું કહેવાય છે કે જેની એક તરફ હિમાલય છે, હિમાલય એનો શીર્ષ છે, અને હિન્દ મહાસાગર દક્ષિણમાં એના ચરણ પખાડે છે એવું કહેવામાં આવે છે. એના જેવો જ બીજો એક મોટો સમુદ્ર છે એટલાન્ટિક મહાસાગર. બીજો એક સમુદ્ર છે પેસેફિક મહાસાગર. પેસેફિક મહાસાગર બહુ ઊંડો મહાસાગર છે. આપણે જાણીએ છીએ કે એની અંદર વ્હેલ, સૌથી મોટું પ્રાણી પૃથ્વી પરનું વ્હેલ, શાર્ક, સૌથી ખતરનાક શિકારી પ્રાણી, આ બધા પ્રાણીઓ એની અંદર વધારે જોવા મળે છે, પેસેફિક મહાસાગર. અને છેલ્લો છે આર્કટિક મહાસાગર, કે જે બરફના જે પ્રદેશો છે ત્યાં ધ્રુવીય પ્રદેશોમાં, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, જ્યાં બરફ છવાયેલો રહે છે, જ્યાં તડકો એટલો પડતો નથી, જ્યાં વિષુવવૃત્તીય પ્રદેશોથી બિલકુલ વિરુદ્ધ હવામાન છે, સૂર્યનો તડકો આવતો નથી, એવા બરફથી છવાયેલા પ્રદેશોમાં જે સમુદ્ર છે એ આર્કટિક મહાસાગરના નામથી ઓળખાય છે. કેટલીક જાણકારી અહીં મેળવવી જરૂરી છે. સાગર પછી આપણે નદીઓની વાત કરવાના છે. નદી એટલે એક બહુ સાદી સીધી સમજ છે કે જે પર્વત ઉપરથી નીકળે અને સમુદ્રને મળે. એટલે કે એક ઊંચાઈ ઉપરથી પાણીનું ઝરણું, જે ખરેખર જમીનની અંદરથી જ નીકળે છે, પણ પાણીનું ઝરણું જે બાજુ ઢાળ હોય ત્યાં વહેતું જાય, ત્યાં નાના નાના ઝરણાઓ ભેગા થાય અને છેલ્લે એક મોટું પાણીનું સ્વરૂપ જે વહન કરે, એને આપણે નદીના નામથી ઓળખતા હોઈએ છીએ. દુનિયાની સૌથી મોટી નદીઓનું નામ અહીંયા લખ્યા છે. એમાં સૌથી પહેલી છે નાઇલ નદી. આફ્રિકાની અંદર નાઇલ નદી સૌથી મોટી નદી છે. ત્યારબાદ એમેઝોન આવે છે દક્ષિણ અમેરિકાની, યાંગસે ચીન દેશમાં છે, મિસિસિપી ઉત્તર અમેરિકામાં છે, અને યેનિસેલ રશિયામાં છે. આમાં નાઇલ અને એમેઝોન ખૂબ લાંબી નદીઓ છે. એમેઝોન નદીની આસપાસના જંગલો સૌથી ગીચ જંગલોમાં માનવામાં આવે છે, અને સૌથી વિશેષ કક્ષાના પ્રાણીઓ, સૌથી ઝેરી પ્રાણીઓ અને સૌથી ખતરનાક રોમાંચક જો નદી કિનારો કોઈ હોય તો એ એમેઝોનનો છે એવું માનવામાં આવે છે. ભારતની વાત કરીએ, ભારતમાં કેટલીક મુખ્ય નદીઓ છે. એમાંની સૌથી અગત્યની, સૌથી પહેલી છે સિંધુ નદી. આપણે બીજા અને ત્રીજા પાઠની અંદર પણ ભણી ચૂક્યા છે, ધોરણ 6માં પણ ભણી ચૂક્યા છે કે ભારતીય સંસ્કૃતિ એ સિંધુ નદીના કિનારે વિકસી. આજે સિંધુ નદીનો મોટો પાકિસ્તાનમાં થઈને વહે છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા 1947માં પડ્યા પછી પણ સિંધુ નદીના કિનારે જે અવશેષો મળી આવ્યા, આખા નગરો મળી આવ્યા. આપણે ભણી ચૂક્યા છે મોહેન્જો-દડો, મરેલાઓનો ટેકરો, હડીય વત્તા અપ્પા, હડપ્પા, એ જે સંસ્કૃતિ મળી આવી છે, સિંધુ ખીણની સંસ્કૃતિ, કે જે લોકો 5000 વર્ષો પહેલાં આખા નગરો વસાવીને
વેપાર કરતા, ઉદ્યોગ કરતા અને સારી સંસ્કૃતિથી જીવતા હતા. એટલે કે સિંધુ સંસ્કૃતિ એ જૂનામાં જૂની સંસ્કૃતિઓમાંની એક છે. એટલે સિંધુનું મહત્ત્વ ભારતની નદીઓમાં અથવા તો ભારતની સંસ્કૃતિમાં, ભારતના લોકોમાં અગત્યનું છે. બીજી એક રીતે પણ એ મહત્ત્વનું એટલા માટે છે કે સિંધુ પરથી જ નામ ત્યાંની જે પ્રજા છે એના વિશે પડ્યું કે ત્યાંની જે પ્રજા જે તહેવારો ઉજવતી હતી, જે બધા તત્વોને, પ્રકૃતિના તત્વોની પૂજા કરતી હતી, એને હિન્દુ કહેવાયા. સનાતન ધર્મ હિન્દુ કહેવાયા અને એના પરથી હિન્દુસ્તાન નામ પડ્યું હોવાની પણ એક માન્યતા છે. ત્યાર પછી એના જેવી જ બીજી લાંબી નદી છે બ્રહ્મપુત્રા નદી. એ પણ કૈલાસના માનસરોવરમાંથી, હિમાલયમાંથી નીકળે છે અને લગભગ 2900 કિલોમીટર જેટલો વિસ્તાર કાપીને એ ભારતમાં થઈને છેલ્લે સમુદ્રને મળે છે. ત્યારબાદ ભારતની સૌથી પવિત્ર ગણાતી નદી ગંગા. દરેકનું એવું માન્યતા હોય છે દરેક વ્યક્તિની કે એકવાર ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. ત્યારબાદ દક્ષિણમાં પવિત્ર નદી તરીકે ગોદાવરી, જેના દક્ષિણની ગંગા કહેવાય છે. 1450 કિલોમીટર કાપીને એ સમુદ્રને મળે છે. અને યમુના નદી, કૃષ્ણ વિશે આપણે મહાભારતમાં ઘણું બધું જાણ્યું છે. યમુના નદીના કિનારે એમની કથાઓમાં છે કાળો નાગ અને એ બધી વાતો જે છે, યમુના નદી કિનારે ગેડીદડો રમતા હતા એવી વાર્તાઓ આવે છે. એ યમુના નદીનું પાણી થોડું કાળું એની સાથે પણ સરખાયું છે. કૃષ્ણની જે રાસલીલાઓ આવે છે એની અંદર વાતો છે. તો યમુના અને ગંગા એક સ્થળે ભેગા થાય છે. આ સ્થળ પવિત્ર ગણાય છે. એના વિશે પણ આપણે વાતો કરવાના છે. આ થઈ ભારતની મોટી નદીઓ. બીજી ઘણી બધી નદીઓ છે ભારતની, એના વિશે પણ આપણે થોડી વાતો કરીશું. ભારતમાં નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી, નદી એ જીવન છે. ભારતમાં એ પૂજા અને તીર્થ સ્થાન તરીકે ઓળખાય છે. નદીઓની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે એનું પિંડદાન કરવામાં આવે છે. એના મૃત્યુ બાદ એના અસ્થિઓને ત્યાં નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. કેટલીક ધાર્મિક વિધિઓ નદીમાં સ્નાન કર્યા બાદ જ કરવામાં આવે છે. યજ્ઞોપવિતની જે ક્રિયા છે અથવા તો જે વેદોમાં લખાયેલી છે ત્રિકાળ સંધ્યા, એ નદીમાં અડધા ઊભા રહીને સૂર્યને અર્ધ આપવાની ક્રિયા હોય છે. તો આવી ઘણી બધી વસ્તુઓ અને સ્ત્રીઓને લગતા, એમના પતિની સુરક્ષા માટે કે એમની તંદુરસ્તી માટે લગતા, આયુષ્ય માટે લગતા એવા ઘણા બધા વ્રત છે કે જે પાણી સાથે, નદી સાથે રિલેટેડ છે. નદીની પૂજા કરવામાં આવે છે, પાણીની પૂજા કરવામાં આવે છે. આપણે ત્યાં ગંગા અને યમુના નદી, નર્મદા નદીની રોજ સાંજે મહાઆરતી થાય છે, જેમાં ઘણા લોકો દેશ વિદેશથી આવે છે એ આરતીમાં ભાગ લેવા માટે. તો નદી આપણા માટે લોકમાતા છે, કારણ કે આપણને નદીના પાણીથી જ સંસ્કૃતિ વિકસે છે. ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ એટલા માટે છે કે ઇતિહાસની જે બે ઘટનાઓ બહુ મહાન ગણાય છે. નગીનદાસ સંઘવી નામના લેખક લખે છે કે ઇતિહાસમાં બે ઘટનાઓ બહુ મહાન બની. એક તો સામ્રાજ્યવાદ હતો, પણ એનાથી પણ પહેલી હતી કે રખડતો ભટકતો માનવી નદી કિનારે સ્થિર થયો. આ ઇતિહાસની, માનવ ઇતિહાસની સૌથી મહત્ત્વની ઘટના હતી. નદી કિનારે એણે કોઈક ફળ ખાધું હશે અને એ ફળના બી જમીન ઉપર પડ્યા અને 4-5 દિવસ પછી એ પાછો આવ્યો, નદીમાંથી કંઈક, એ નદીના કિનારાની માટીમાંથી કંઈક અંકુરણ ફૂટેલા એને દેખાયા. તો એને થયું કે હવે મને જે ફળ ભાવે છે એ તો અહીંયા પાણીમાં ઉગી જાય છે, પાણીના કિનારે વાવું તો. એમાંથી ખેતીનો ખ્યાલ સમૃદ્ધ થયો. એ નદીના પાણી કિનારે આપણે કંઈ પણ વાવીશું તો આપણે હવે બહાર કશે ખાવા જવું પડશે નહીં અને આપણને અહીંયા જ મળશે. એટલે રખડતો માનવી ત્યાં સ્થિર થયો, ત્યાં જ એણે ઘર વસાવ્યું અને એમ કરતાં આજે પણ આપણે જોઈએ છીએ કે બધા જ નગરો, શહેરો, પ્રાચીન શહેરો નદીના કિનારે સ્થાયી થયેલા છે. પહેલી નદી છે ભારતની સિંધુ નદી. નકશામાં બરાબર દેખાય છે. આપણે જમ્મુ કાશ્મીરનો ભાગ છે ભારતનો અને આ બાજુ પાકિસ્તાનની સરહદ સુધી દેખાય છે. જે ઇન્ડસ એવું લખેલું છે આ જગ્યાએ, ત્યાંથી એ નદી નીકળે છે અને આટલા પ્રદેશોને પહોંચતી. ભારતમાં બહુ ઓછો ભાગ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના જળને લઈને વિશેષ કરારો પણ થયેલા છે. 2900 કિલોમીટર સુધીની એની યાત્રા રહે છે. હિમાલયના કૈલાશ માનસરોવરમાંથી એ નીકળે છે. એકદમ શુદ્ધ ચોખ્ખું પાણી એકદમ હિમાલયની ઊંચાઈ ઉપરથી નીકળે છે અને 2900 કિલોમીટર પાર કરીને છેલ્લે પાકિસ્તાનના કિનારેથી થઈને એ અરબ સાગરને મળે છે. ત્યાર પછી છે બ્રહ્મપુત્રા નદી. ખૂબ સુંદર નયનરમ્ય દ્રશ્યો સર્જતી આ નદી છે. એમાં એટલા બધા વળાંકો એ નદી પસાર કરે છે કે એના દરેક એંગલથી, દરેક જગ્યાએથી એને નિહાળવી ખૂબ ગમે, કોઈને પણ ગમે એવી આ નદી છે બ્રહ્મપુત્રા નદી, જે પણ 2900 કિલોમીટર જેટલી યાત્રા કરીને કૈલાસ માનસરોવરના બીજા છેડેથી નીકળે છે. આપણે જોયું તેમ
આ બીજો છેડો છે, અહીંથી નીકળીને ત્યાં ચીનમાં પ્રવેશે છે, ચીનમાંથી તિબેટમાં એના ઉપર એનું નામ ત્યાં તિબેટની ભાષામાં સાંગપો રાખવામાં આવ્યું છે. સાંગપો કેવી રીતે લખાય એ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે. ત્યાંથી એ અરુણાચલ પ્રદેશ પાસે આવે છે. ત્યાંથી આમ સીધી જવાની જગ્યાએ એમ થાય છે કે કદાચ હું ભારતમાં પ્રવેશવું છે મારે, એવું કદાચ એવું ઈચ્છા થતી હોય તો ત્યાં એ નામચા બરવા નામનો જે પહાડ છે, અહીંયા ઉપર દેખાય છે નામચા બરવા નામનો પહાડ, ત્યાંથી આખો યુ ટર્ન મારીને ભારતમાં પ્રવેશે છે. અને ભારતનું પહેલું રાજ્ય અહીંયા છે અરુણાચલ પ્રદેશ. ત્યાંથી થઈને પાછી એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને બાંગ્લાદેશમાં એ ગંગા અને યમુનાનો જે સંયુક્ત પ્રવાહ આવે છે એને એ મળે છે અને આમ છેલ્લે એ બંગાળાની ખાડીમાં વિલીન થાય છે. આપણી પવિત્ર નદી ગંગા નદીમાં સ્નાન કરવું એ હિન્દુ ધર્મની એક ધાર્મિક માન્યતા છે. એનાથી ચારધામ યાત્રા સાથે પણ આ વાત સંકળાયેલી છે. પુરાણોમાં કથા આવે છે કે જ્યારે ગંગાનું સ્વર્ગમાંથી અવતરણ થતું હતું ત્યારે ઋષિએ એમને વિધિ કરી અને એમને જે આમંત્રણ આપ્યું, ઈજન આપ્યું, તો ત્યારે ગંગા માતા એવું કીધું કે પૃથ્વી ઉપર હું સીધી કેવી રીતે અવતરી શકું, એવું કોઈ સ્થળ હોવું જોઈએ કે જ્યાં હું સંગ્રહાઈ શકું. ત્યારે શંકર ભગવાનની જટામાં એમને ગ્રહણ કરવામાં આવ્યા અને ત્યાંથી એ વહેતી હોય છે. એટલે જ્યારે પણ શંકર ભગવાનનું આપણે કોઈ ચિત્ર જોઈએ ત્યારે એની જટામાંથી પાણી બહાર નીકળતું હોય, એમની મૂર્તિમાંથી કે એમના ફોટામાંથી આપણને આજે પણ એમનું એવું દ્રશ્ય દેખાય છે. એ ગંગા નદી સાથે એ કથા જોડાયેલી છે. એ પણ 2510 કિલોમીટર જેટલી યાત્રા કરીને નીકળે છે ગંગોત્રી, હિમાલયના ગંગોત્રી વિભાગમાંથી, અને છેલ્લે બંગાળાની ખાડીને મળે છે. ગંગા જેવી જ પવિત્ર નદી દક્ષિણ ભારતમાં ગોદાવરી નદી છે. એને દક્ષિણની ગંગા અથવા તો વૃદ્ધ ગંગા પણ કહેવાય છે. લગભગ 1450 કિલોમીટર જેટલી યાત્રા કરીને આ નદીનું પાણી જે ખરેખર નાસિકના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે અને છેલ્લે બંગાળાની ખાડીને મળે છે. આ નદી સાથે પણ કેટલીક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. નર્મદા નદી ભારતના બરાબર વચ્ચેથી બે ભાગ કરનારી પહેલી નદી નર્મદા નદી છે. 1290 કિલોમીટરની યાત્રા કરે છે. છત્તીસગઢના અમરકંટકના પહાડોમાંથી નીકળીને ઉબડખાબડ રસ્તાઓ દ્વારા અને ખૂબ જ ઝડપથી એનું પાણી ગતિ કરે છે. એનું પાણી જે ગતિ કરે છે અને જે વારંવાર એને અનેક ધોધ ઉપરથી પડવું પડે છે. એના રસ્તામાં સૌથી વધારે ધોધ આવે છે એટલે એને રેવા પણ કહેવામાં આવે છે. રેવા એટલે ઉછળતી કૂદતી નદી. એ વધારે સ્પીડમાં, એક તો એનું ફ્લો, એની જે પાણીની આવક છે એ ખૂબ ઝડપથી હોય છે અને ઢોળાવ ઉપરથી પડતી હોવાને કારણે ઝડપ ઓર વધતી જાય છે. પાણી ઠંડુ હોય છે. જબલપુર પાસે જ્યારે એ પહોંચે છે ત્યારે એનો એક વિશેષ ધોધ, જેને આપણે ભેડાઘાટના નામથી એ વિસ્તારને ઓળખીએ છીએ, એ ધોધનું નામ છે ધુઆંધાર. જ્યાં વ્યક્તિ દૂર સુધી ઊભા હોય તો ત્યાં પાણીનો ઝીણો ઝીણો ધુમાડો ઉડતો હોય એવું એને લાગે છે, એટલે એ ધોધનું નામ ધુઆંધાર છે. છેવટે એ ભરૂચ પાસે ગુજરાતના મધ્યપ્રદેશમાં થઈને, છત્તીસગઢમાંથી મધ્યપ્રદેશમાં થઈને છેવટે એ ગુજરાતના ભરૂચ પાસે સમુદ્રને મળે છે, અરબ સાગરને મળે છે. ગુજરાતમાં એના ઉપર જે બંધ બાંધવામાં આવ્યો છે એના વિશે આપણે વિશેષ વાત કરવાના છીએ. ભારતની મોટી નદીઓ અને એની યાત્રાઓ આપણે જોઈ લઈએ. આપણે જે નદીઓ જોઈ એના પાણીના અવતરણ કઈ રીતે થાય એ આપણે હવે જોવાના છીએ. કેમ કે આ નદીઓના પ્રવાહ કઈ દિશામાં વહે છે અને કયા કયા રાજ્યોને સ્પર્શે છે એ પરીક્ષામાં તમારે નકશામાં દોરવાનું આવવાનું છે. જેમ આપણે જાણીએ છીએ કે પરીક્ષામાં કૌશલ્યના માર્ક હોય છે, એ નકશામાં આપણે દોરવાના છે. નદીઓ ભારતનો અભિન્ન હિસ્સો છે. એ આપણા માટે પાણી પૂરું પાડે છે. એ આપણા ઉદ્યોગો માટે હોય, જળ વિદ્યુત માટે હોય કે બીજા અન્ય કામો માટે હોય. ભારતની કેટલીક મુખ્ય નદીઓ છે જેને બે ભાગમાં વહેંચાય છે. ઉત્તરની જે નદીઓ છે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયમાંથી નીકળતી પહેલી નદી છે સિંધુ, ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા. આ ચાર મોટી નદીઓની આપણે વાત કરવાના છીએ. જ્યારે દ્વીપકલ્પી નદીઓમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીની આપણે વાત કરવાના છે, જેમાં નર્મદા અને તાપીનો પણ સમાવેશ કરીશું. સૌથી પહેલાં જોઈએ આપણે સિંધુ નદી, જેના કિનારે સિંધુ સંસ્કૃતિ પાંગરી, ઉછરી અને મોહેન્જો-દડો જેવી સંસ્કૃતિ વિશ્વને મળી. એનું મુખ્ય કેન્દ્ર સ્થાન હિમાલયમાં આવેલું કૈલાસ માનસરોવર છે. ત્યાંથી પાણી નીકળીને આપણે અહીંયા જોઈ ગયા અગાઉ તે પ્રમાણે આ દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર,
છેલ્લે પાકિસ્તાનમાં થઈને એ અરબ સાગરને મળે છે. સિંધુ નદી ખાસી લંબાઈ ધરાવતી નદી છે. વિશ્વની મહાન પ્રાચીનતમ સંસ્કૃતિઓ ધરાવતી નદીઓમાં એનો સમાવેશ થાય છે. એને બીજી પંજાબની 5 નદીઓ મળે છે. મિથાનકોટ નામના શહેરમાં પાકિસ્તાનના એ 5 નદીઓ ભેગી થાય છે. ત્યારબાદ આપણી પવિત્ર નદી ગંગા, એની વાત કરવાના છે, જે ગંગોત્રી પાસે, હિમાલયના ગંગોત્રી પાસે નીકળે છે. એની સાથે એને યમુના, ઘાઘરા, ગંડક, સોણ એ બધી નદીઓ પણ મળે છે. કુલ 11 જેટલી મોટી નદીઓ અને બીજી નાની નાની નદીઓ પણ એના પાણીમાં સમાવિષ્ટ થઈ જાય છે. હરિદ્વારના પવિત્ર સ્થળ પાસેથી પસાર થઈને અલ્હાબાદ પાસે ગંગા અને યમુના ભેગી થાય છે અને તે સ્થળે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કુંભ મેળો, પ્રયાગ, જેને જૂનું નામ એનું પ્રયાગ હતું, ત્યાં કુંભ મેળો યોજવામાં આવે છે. આ હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે એક પવિત્ર સ્થળ છે. અહીંથી ગંગા નદીનો પ્રવાહ બીજી નદીઓને મળતા એકદમ ધીમો થાય છે, સમૃદ્ધ બને છે અને આ વિશાળ પ્રવાહ બીજી નદીઓ સાથે ઉમેરાતા એનો એક ફાંટો કલકત્તા પાસે થઈને હુગલી નદીના સ્વરૂપે સમુદ્રને મળે છે અને બીજો ફાંટો મેઘનાના નામે બ્રહ્મપુત્રાને મળે છે. ત્યારબાદ આપણે જોઈશું બ્રહ્મપુત્ર નદી, જેને તિબેટમાં સાંગપોના નામથી ઓળખાય છે. એ પણ કૈલાસ માનસરોવરની પાસેથી નીકળીને ધીમે ધીમે પૂર્વની દિશામાં ગતિ કરે છે અને છેક છેલ્લે અહીંયા દેખાઈ રહ્યું છે નામચા બરવા પાસેથી એ યુ-ટર્ન આખો વળાંક લઈને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ નામના રાજ્યમાં પ્રવેશે છે. એના પહાડી વિસ્તારોમાં અનેક કોતરો અને સુંદર ઘાટ બનાવ્યા બાદ એ ધીમે ધીમે એનું પાણી બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીં પણ એને બીજી ઘણી બધી અગત્યની મોટી નદીઓ મળે છે. એના નામ પણ અહીંયા આપેલા છે. આ વિશાળ નદીઓ ખૂબ ઊંચાઈ પરથી પડતી હોવાને કારણે એની પાણીમાં ઠંડક અને ગતિ પણ હોય છે અને જેને કારણે બાંગ્લાદેશમાં વારંવાર પૂર આવે છે. આ હિમાલયની નદીઓ 2 વખત વર્ષમાં પાણીથી ભરાઈ જતી હોય છે. ઉનાળામાં અને ચોમાસામાં. ત્યારબાદ દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી પહેલી છે મહાનદી. એ દંડકારણ્યના પહાડોમાંથી નીકળે છે. છત્તીસગઢ પાસે થઈને એ ધીમે ધીમે બાકીની સોમનાથ અને બીજી 800 ને બધી નદીઓ મળે છે અને ધીમે ધીમે એનું પાણી પણ ચારે દિશાઓમાંથી, આ નદીનું તંત્ર આખું ગૂંચવાયેલું હોય એવું લાગે છે, આમથી આમ યુ-ટર્ન મારે છે અને છેલ્લે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી સમુદ્રને મળે છે. દક્ષિણ ભારતની અગત્યની નદી ગોદાવરી નદી પણ છે, જે નર્મદાની બિલકુલ સામેના છેડે વહે છે, બિલકુલ ઊંધી વહે છે અને ભારતના 2 ભાગ કરે છે. પૂર્ણા, પેનગંગા, શાનગંગા અને બીજી ઘણી બધી માંજરા જેવી નદીઓ પણ એને મળે છે. આ ઉપરાંત બીજી નાના નાના ઝરણાઓ અને નદીઓ પણ એને મળે છે. લાંબા કિલોમીટર, 2900થી પણ વધારે કિલોમીટર જેટલા કાપીને નાસિક પાસે આવેલા ઉચ્ચ પ્રદેશોમાંથી, એની ઘાટીમાંથી નીકળીને છેલ્લે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવીને બંગાળાની ખાડીને મળે છે. ત્યારબાદ દક્ષિણ ભારતની મહત્ત્વની નદી છે, જે પણ મહારાષ્ટ્રમાંથી એની શરૂઆત થાય છે. મહારાષ્ટ્રમાંથી એના પહાડી વિસ્તારમાંથી નીકળીને આંધ્રપ્રદેશને અસર કરે છે અને છેવટે બંગાળાની ખાડીને મળે છે. આ ઉપરાંત એને તુંગભદ્રા નદી પણ મળે છે. કૃષ્ણા નદીની સાથે સાથે બીજી કેટલીક ભીમા અને બીજી ઘણી બધી નદીઓ ભેગી થઈને એને પણ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવે છે. અને દક્ષિણ ભારતની સૌથી છેલ્લી મહત્ત્વની નદી કાવેરી નદી. અહીં આપણે જોઈશું કે વિશાળ નદી તંત્ર ગોઠવાયેલું છે. ઘણી બધી નદીઓ એક જ દિશામાંથી, એક ઉત્તર અને બીજી દક્ષિણ દિશામાંથી એક સાથે પ્રવાહ વહે છે અને છેવટે બંગાળાની ખાડીને એ પ્રવાહ મળે છે. આ પાણી ત્યાંના કર્ણાટક અને તમિલનાડુ બંને રાજ્યોને અસર કરે છે. બંને રાજ્યો એનો લાભ લે છે. વિશાળ જંગલો જે આવેલા છે એના પ્રાણીઓને પણ અહીં લાભ મળે છે. આ નદીના પાણીમાં જળ દ્વારા વેપાર પણ થાય છે અને ત્યાં હોડીઓ પણ ચલાવવામાં આવે છે. નર્મદા નદી અહીં મધ્યપ્રદેશની આકૃતિ આપેલી છે, પણ હાલના છત્તીસગઢમાં
થી નીકળીને અમરકંટક પાસેથી અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ઉબડખાબડ રસ્તે જગ્યાએ ધોધ વરસાવતી નયનરમ્ય દ્રશ્યો અને આરસ પહાડના પથ્થરોની વચ્ચેથી પસાર થઈને આ નદી જબલપુર પાસેથી પસાર થાય છે. ભેડાઘાટનો ધોધ ત્યાં આવેલો છે, આપણે જોયું. બીજી અનેક નદીઓ જેના નામ અહીંયા લખેલા છે એ બધી નદીઓ, હિરણ, તવા, આ બધી નદીઓ એને મળતી જાય છે અને એના પાણીમાં સતત વધારો થતો જાય છે. મધ્યપ્રદેશમાં થઈને આ નદી કંઈક અંશે મહારાષ્ટ્રમાં પણ વહે છે અને ત્યારબાદ ગુજરાતમાં થઈને ગુજરાતના ભરૂચ શહેર પાસે એ છેલ્લે બંગાળાની અરબ સાગરને મળે છે. અહીં એના પર ડેમ પણ આવેલો છે. બરાબર એને સમાંતર, નર્મદાને સમાંતર તાપી નદી વહે છે, જે મધ્યપ્રદેશમાં થઈને મધ્યપ્રદેશની સાતપુડા જે પર્વતમાળા છે ત્યાંથી શરૂઆત થાય છે અને બરાબર નર્મદાને સમાંતર બીજી કેટલીક મોટી નદીઓ પણ એને મળે છે. એનું પાણી સૌ નદીઓનું ભેગું થઈને એ તાપી નદીના સ્વરૂપે સુરત પાસેથી એ સમુદ્રને મળે છે ગુજરાતની અંદર. અહીં એના પર 2 બંધ ઉકાઈ અને કાકરાપાર પણ બાંધવામાં આવેલા છે. તાપીનું બીજું નામ સૂર્યપુત્રી પણ કહેવાય છે. આ હતી નદીઓની જાણકારી. આપણે કેટલીક મોટી નદીઓની વાત કરી. સૌથી પહેલાં હિમાલયમાંથી નીકળતી નદીઓ, જેમાં સિંધુ નદી જોઈ, ગંગા નદી જોઈ. ગંગાને સાથે મળે છે યમુના નદી. એના બરાબર સામેના છેડેથી આવે છે બ્રહ્મપુત્રા નદી. આ 4 નદી આપણે હિમાલયની સૌથી મોટી નદી જોઈ. સિંધુ નદીને બીજી 5 નદીઓ મળે છે, જેના કારણે પંજાબ પ્રદેશ કહેવાયો છે. 5 નદી વચ્ચે વસતો પ્રદેશ એટલે પંજાબ. દો આબ એટલે 2 નદી અને પંજાબ એટલે 5 નદી વચ્ચેનો જે પ્રદેશ છે એ ફળદ્રુપ પ્રદેશ છે, એટલે એનું નામ પંજાબ પાડવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોવાના છે ત્રીજા પ્રકારની વાત, ભૂમિગત જળ, જે પાણી જમીનની અંદર છે. મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી એક તો વરસાદની. વરસાદ પાણી પડે છે, જે કાયમી નથી પણ પાણી સ્વરૂપે પડે છે આપણા ઉપર આશીર્વાદની જેમ, જેના કારણે નદીઓ છલકાય છે અને નદીઓનું પાણી વહીને સમુદ્રને મળે છે. એ હતી પૃષ્ઠની વાત. પણ હવે એ જમીનની અંદર પણ જે પાણી છે એની વાત આપણે કરવાના છે. અહીંયા જો ધ્યાનથી જોશો તો આ પાણીનો જે સ્ત્રોત પહાડ ઉપરથી આવે છે, ઊંચાઈ ઉપરથી, એ નદીના સ્વરૂપે અલગ અલગ જગ્યાએ વહેંચાય છે. પણ નદીની બહારની અંદરની જે બતાવેલું છે ડાયાગ્રામ, એમાં નદીની અંદર પણ જળ સ્તરો હોય છે. એ પાણી એની અંદર પચે છે, એનો સ્ત્રાવ થાય છે, એનું વહન થાય છે અને ખૂબ અંદર જમીનના સ્થળની અંદર પાણી રહેલું છે, જે આપણે કૂવા દ્વારા કે બોરિંગ કરીને, સબમર્સિબલ પંપ લગાવીને, મોટર લગાવીને આપણે પાણી બહાર કાઢીએ છીએ. અને જમીનની અંદરથી પાણી આપણે જૂના જમાનામાં જે કૂવાઓ હતા, પગથિયાવાળી વાવ બનાવવામાં આવતી હતી, અત્યારે આપણે કૂવાઓ અને મોટર કે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. સિંચાઈ. નદી એ કુદરતી વહેણ છે, જ્યારે સિંચાઈથી જે નહેર જાય છે એ માનવ સર્જિત છે. મિત્રો, ખાસ યાદ રાખજો, નદી એ કુદરતી વહેણ છે. એનો આકાર વાંકો ચૂકો હોય છે, ઢોળાવની દિશામાં હોય છે, એમાં પૂર આવી શકે છે, એના ઉપર માનવ અધિકાર નથી. પણ જ્યારે નહેર એ સંપૂર્ણપણે માણસોના અધિકારમાં છે, એ એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે. પાણીને યોગ્ય દિશામાં, યોગ્ય ખેતર સુધી જરૂરિયાત પ્રમાણે જરૂરી સમયે પહોંચાડવું એ સિંચાઈની સિદ્ધિ છે. સિંચાઈ એક એન્જિનિયરિંગનો અદ્ભુત સિદ્ધિ ગણી શકાય અત્યારે, કેમ કે જ્યાં પાણીની ખરેખર જરૂર છે, કોઈ જગ્યાએ પાણી વેડફાઈ રહ્યું છે, તો ત્યાંથી પાણીને વાળી દેવામાં આવે. આપણે મહાભારત કાળની એક કથા પ્રચલિત છે કે જ્યારે કૃષ્ણના મોટા ભાઈ બલદેવની પાસે જ્યારે પ્રજાજનો આવે છે કે આપણે ત્યાં વરસાદ નથી પડતો અને પાક થતો નથી, એટલે અમે ટેક્સ ચૂકવી શકીએ નહીં. તે જમાનામાં જે રાજાઓ વેરાઓ લેતા હતા, કરવેરાઓ, અને પ્રજા દિવસે દિવસે એમની હાલત કફોડી થતી જતી હતી. ત્યારે કૃષ્ણ અને બલદેવ, એમના જે ભાઈ હતા, એમને પણ ચિંતા થઈ કે હવે આનું શું કરવું. ત્યારે બલદેવભાઈએ પોતાનું હળ ઉચકીને શરૂઆત કરેલી અને એમના હળથી એમણે પહેલો ખાડો ખોદેલો, એવું માનવામાં આવે છે. અને એવી વાત છે કે ત્યાંથી આખી પ્રજાએ પણ હળ ઉચક્યું અને ત્યાં ખાડા ખોદતા ખોદતા જે દૂર, કેટલા કિલોમીટર દૂર કોઈ નદી જતી હતી, એનું પાણી પહેલીવાર એમના પોતાના ગામ સુધી લાવેલા. એ નહેર એટલે કે મહાભારત કાળની અંદર પણ નહેરનો ઉલ્લેખ છે. એટલે કે આ સંસ્કૃતિ, આ પરંપરા આટલી જૂની છે. આ ટેકનોલોજી નહેરથી ખરેખર જે જગ્યાએ પાણી નથી પહોંચતું ત્યાં પણ પહોંચાડી શકાય છે. સિંચન થાય છે, એટલે એને સિંચાઈ કહેવામાં આવે છે. એને આપણે ડિટેલમાં વાત કરવાના છે, કઈ કઈ રીતે સિંચાઈ થાય છે. સિંચાઈના 3 માધ્યમો છે: કૂવા, ટ્યુબવેલ, નહેરો અને તળાવો.
અહીંયા કૂવા અને ટ્યુબવેલને આપણે એક જ વાત કરીશું, કેમ કે પાણી જમીનની અંદરથી ખેંચવાનું છે એટલે આપણે એને એક જ પ્રકાર ગણીશું. નહેરો અને તળાવ. કૂવા આપણે બધાએ જોયા છે. જેઓ ગામડામાં રહીએ છે એ લોકોને તો હજી પણ ખબર હશે. પાણી દૂર દૂર સુધી પનીહારીઓ જતી હોય અને માથા પર બેડા મૂક્યા હોય અને ડોલથી આવી રીતે દોરડું નાખે અંદર અને દોરડુંથી પાછી પાણી ખેંચે અને માથા પર લઈને દૂર દૂર સુધી પાછું જવું પડે. એટલી મહેનત પાણીની એક ડોલ માટે કે એક માટલા માટે કરવી પડે. ટ્યુબવેલ અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ રીતે સબમર્સિબલ પંપ અને મોટર મૂકેલા હોય છે. વીજળીથી ચાલતા સાધનો છે જેમાંથી મોટરથી પાણીને ખેંચવામાં આવે છે. નીચેની તરફ જે પાણી જમીનની અંદર ભૂમિગત જળ જમીનની અંદર છે ત્યાં સુધી પાઇપને ઉતારેલો હોય છે. કૂવામાં એવું હોય છે આખો ખોદેલો હોય છે, મોટી જગ્યા હોય છે. આના કરતાં પણ જૂના કૂવા એટલે કે આપણે જેને વાવ કહેતા, ગુજરાતની અંદરની ઘણી બધી વાવ આજે પણ પ્રસિદ્ધ છે. રાણકી વાવ પાટણની અંદર એ વાવ એટલે કે એવો કૂવો કે જ્યાં પગથિયાથી ઉતરી શકાય, ત્યાં ઉતરીને પાણી ભરી શકાતું પગથિયા હતા. પછીના આ જે કૂવા બન્યા તે દોરડાથી ખેંચવાવાળા બન્યા અને હવે તો આ કૂવો ખોદવાની પણ જરૂર નથી. માત્ર એક મશીન દ્વારા એનો ટ્રેક્ટર કે ટ્રક હોય એનું મશીન હોય તૈયાર અને પાણી જમીનમાં આ પાઇપ નાખી દેવામાં આવે છે. પાઇપમાંથી થોડું ગંદુ પાણી શરૂઆતમાં નીકળે અને ત્યારબાદ એકદમ જમીનની અંદરથી શીતળ ચોખ્ખું જળ આવવા માંડે છે અને ડાયરેક્ટ આપણે નળ સાથે એને જોઈન્ટ કરી શકીએ છીએ. એટલે કૂવા અને આને ટ્યુબવેલ કહેવાય છે. ટ્યુબ એટલે પાતળી પાઇપ અંદર નાખેલી હોય છે. વેલ એટલે કૂવો, ઇંગ્લિશ શબ્દ છે. એવો કૂવો કે જ્યાં ખાલી પાઇપ નાખેલી હોય એને આપણે દેશી ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં ખેતરમાં બોરિંગ કરવું એમ પણ કહીએ છીએ. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે તળાવોનો. તળાવ દ્વારા પણ સિંચાઈ થાય છે. તળાવો પાછા બે પ્રકારના છે, કુદરતી તળાવ અને કૃત્રિમ તળાવ. દક્ષિણ ભારતમાં સૌથી વધારે સિંચાઈ તળાવોના માધ્યમથી થાય છે. કુદરતી તળાવ એટલે મિત્રો બહુ સામાન્ય ભાષામાં આપણે એની વ્યાખ્યા જો જોઈએ તો તળાવ એટલે એક મોટું ખાબોચિયું, આનાથી વિશેષ કંઈ. એવું જરૂર નથી કે એનો આકાર ગોળ જ હોય, તળાવ એટલે ગોળ જ હોય. હા, કૃત્રિમ તળાવ જે લોકો બનાવે છે એનો આકાર એ લોકો પોતાની પસંદગી અનુસાર, જગ્યા અનુસાર ચોરસ, ગોળ કે ષટકોણ એવો આકાર રાખી શકે, કેમ કે એ લોકોના મનોરંજન માટે બનાવવામાં આવતા હોય છે કે વિવિધ હેતુસર બનાવવામાં આવતા હોય છે. પણ કુદરતી તળાવોનો આકાર અલગ અલગ છે. કોઈ જગ્યાએ બહુ મોટા તળાવો છે, કોઈ જગ્યાએ 2 થી 3 નાના નાના તળાવોનો ગુચ્છ છે. આખા વિશ્વમાં આવા અનેક તળાવો છે. આપણા ગુજરાતનું પણ એ સરોવર જે છે, નળ સરોવર, એ પક્ષીઓ માટે પ્રખ્યાત છે. યાયાવર અનેક જાતના પક્ષીઓ ત્યાં આવે છે. કૃત્રિમ તળાવો એની સુંદરતા લોકો માટે બનાવેલી હોય છે, જ્યારે કુદરતી તળાવો જેમાં વરસાદનું પાણી સંગ્રહ થાય છે અને એમાં પણ મનોરંજન અને હોડી અથવા એની આસપાસના વિસ્તારોમાં મનોરંજનના વિસ્તારો વિકસાવવામાં આવે છે. કેટલાક તળાવોના નામ અહીં છે. વુલર લેક આ બહુ પ્રખ્યાત છે જમ્મુ કાશ્મીરની અંદર. દાલ લેક જમ્મુ કાશ્મીર માટે જ્યારે કવિ ઇકબાલે જ્યારે કાશ્મીરના તળાવો અને એની સુંદરતા જોઈ ત્યારે કીધેલું હતું કે પૃથ્વી પર ક્યાંય પણ જો સ્વર્ગ છે તો એ અહીંયા જ છે, અહીંયા જ છે, અહીંયા જ છે. કેમ કે એટલા તળાવો હતા કાશ્મીરની અંદર, એટલા તળાવો છે, એની સુંદરતા એટલી બધી છે જે આજે એટલી રહી શકી નથી. જો કાશ્મીર, એમણે કીધું હતું કે પૃથ્વી પરનું સ્વર્ગ છે એના તળાવોને કારણે એની સુંદરતા છે. એમાં જે હોડીઓ ફરે છે, આપણે ઘણી બધી જૂની ફિલ્મોમાં, કાશ્મીરને લગતી ઘણી ફિલ્મોમાં પણ એ હોડીઓને જોઈ છે, ત્યાંની સંસ્કૃતિ. ત્યારબાદ ચિલ્કા લેક ઓડિશાની અંદર છે. પિચોલા લેક રાજસ્થાનની અંદર બનાવવામાં આવ્યું છે. પુષ્કર લેક પણ રાજસ્થાનની અંદર છે. ઉત્તરાંચલની અંદર ઊંચાઈ ઉપર ભીમતાલ છે. કેરળની અંદર, દક્ષિણ ભારતની અંદર વેબનાડ લેક છે અને પુલિકટ લેક એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રમાણે સિંચાઈ થાય છે. જેમ આપણે જોયું કે દક્ષિણ ભારતમાં મોટે ભાગે તળાવોથી થાય છે, કોઈ જગ્યાએ નદીઓમાંથી થાય છે, કોઈ જગ્યાએ બંધારા કે કૃત્રિમ સરોવરો બાંધીને પણ થાય છે. સૌથી વધારે સિંચાઈ આંધ્રપ્રદેશની અંદર ગોદાવરી અને કૃષ્ણા નદીમાં થાય છે. ત્યારબાદ ઓડિશાની અંદર, ઓડિશા રાજ્યની બાજુમાં મહાનદીની જે યોજના છે એની શાખા નદીઓ છે એમાંથી સિંચાઈ સૌથી વધારે થાય છે. તમિલનાડુમાં સૌથી વધારે સિંચાઈ કાવેરી નદીમાંથી કરવામાં આવે છે અને આ ઉપરાંત બીજા 3 રાજ્યો સૌથી વધારે સિંચાઈ કરતા રાજ્યો છે, જેમાં પહેલું છે પંજાબ, બીજું હરિયાણા અને ત્રીજું ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ ખૂબ મોટો વિસ્તાર છે, મેદાની પ્રદેશ છે, બરાબર હિમાલયની નજીક અડકીને આવેલો મેદાની પ્રદેશ છે. ત્યાં ભૂમિગત જળનું પ્રમાણ પણ સારું છે અને ત્યાં ગંગા અને યમુનાએ જે મેદાન પ્રદેશની જે ફળદ્રુપતા વધારી છે કાંપની જમીનને કારણે, એના કારણે પણ ત્યાં સિંચાઈની વ્યવસ્થા ખૂબ વિકસી છે. આમ છતાં
ભારતમાં સિંચાઈની અસમાનતા છે. એક બાજુ મિઝોરમ જેવું રાજ્ય છે કે જે માત્ર 7.3% જ સિંચાઈનો ઉપયોગ કરી શકે છે એમની જમીનને કારણે, એમના વાતાવરણને કારણે. તો બીજી તરફ પંજાબ જે રાજ્ય છે 90.8%, એટલે કે મોટા ભાગની જમીન, મહત્તમ જમીન એ સિંચાઈ દ્વારા એમાં ખેતીના પાક લે છે અને સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરે છે. કેમ કે ઘઉંના પાકને પાણીની વધારે જરૂર પડે છે. 40%થી વધુ વિસ્તારમાં સિંચાઈ થતી હોય એવા રાજ્યો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ અને મણિપુર. આટલા રાજ્યોમાં 40%થી વધારે વિસ્તાર સિંચાઈથી થાય છે. બાકીના વિસ્તારોએ વરસાદ પર આધાર રાખવો પડે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જ વિચારો કે વરસાદ પર આધાર રાખીને બેસી રહે એ ખેડૂત કેટલું ઉત્પાદન કરી શકે. જ્યાં સિંચાઈ હોય ત્યાં બારોમાસ પાણી મળતું હોય તો એ ખેડૂત વર્ષમાં 2 વાર કે 3 વાર રોકડિયા પાક લઈને વધારે ઉત્પાદન કરે, વધારે કમાણી કરી શકે. તો દેશના અર્થકારણે નુકસાન થાય, એના પોતાની સમૃદ્ધિ વધે અને પ્રદેશ સમૃદ્ધ થાય, એ બધું જ શક્યતાઓ છે. પણ જ્યાં પ્રદેશોમાં સિંચાઈ નથી ત્યાં આજે પણ વરસાદ પર આધાર રાખી રહેવો પડે છે. અને ભારતમાં વરસાદની અનિયમિતતા ખૂબ જ છે અને એ હજી વધતી જાય છે. પરિણામે આવા ખેડૂતો અને આવા વિસ્તારોમાં ખેતી ધીમે ધીમે નબળી પડતી જાય છે. સિંચાઈ માટે સૌથી અગત્યનું માધ્યમ છે બહુહેતુક યોજના. એનું નામ જ એવું છે, બહુહેતુક યોજના, જેને આપણે ઇંગ્લિશમાં ડેમ કહીએ છીએ. મોટા બંધ બાંધવા. આ વિશાળ એક બંધ દેખાઈ રહ્યો છે જેમાંથી પાણી નીકળી રહ્યું છે. બહુહેતુક, જેના હેતુ એટલા બધા છે અને એટલા સારા હેતુ છે કે એનાથી ઘણા બધા હેતુઓ પાર પણ પડે છે. એના વિશે આપણે વિસ્તારથી વાત કરવાના છીએ. બહુહેતુક યોજના કામ કેવી રીતે કરે છે એ આપણે જોઈએ. જળ વિદ્યુત ઉત્પન્ન કરતો એક બહુહેતુક યોજનાનો પ્લાન્ટ છે. એમાં આપણે જાણીશું કે કેવી રીતે બને છે, એમાંથી જળ વિદ્યુત, એના હેતુઓનો પહેલો હેતુ જે જળ વિદ્યુત પેદા કરવાનો છે, એમાંથી કઈ રીતે નહેરો દ્વારા ખેતી સુધી પાણી પહોંચાડી શકાય છે, એના ફાયદા કેટલા છે, એ કઈ રીતે કયા વિજ્ઞાનના કયા સિદ્ધાંતથી કામ કરે છે અને એના નુકસાન કયા કયા હોઈ શકે છે, એના વિશે અહીં આપણે વાત કરીશું. જળ વિદ્યુત, પહેલાં આપણે એના વિશે વાત કરીશું. જે પાણીના ફોર્સથી, પાણીના દબાણથી વીજળી પેદા કરવામાં આવે, યંત્રને ચલાવવામાં આવે એવી વિદ્યુતને જળ વિદ્યુત કહેવામાં આવે છે. મોટે ભાગે જ્યાં બે બાજુ પહાડ હોય, બંને બાજુ ડુંગર હોય, ઊંચાઈવાળા વિસ્તાર હોય, ત્યાં વચ્ચે આવી દિવાલ બનાવી દેવામાં આવે છે અને પાણીનો ભરાવો કરવામાં આવે છે. એ પાણીની ઊંચાઈને કારણે એની અંદર દબાણ પેદા થાય છે અને એમાંથી વીજળી પેદા થાય છે. જળ વિદ્યુતનો ઇતિહાસ આપણે જોઈએ તો સૌથી પહેલાં અમેરિકાની અંદર 1882માં પહેલીવાર આવો જળ વિદ્યુત માટે બહુહેતુક યોજનાનો ડેમ બનાવવામાં આવ્યો હતો, 1882માં અમેરિકામાં. અને ભારતમાં સૌથી પહેલાં 1887માં દાર્જિલિંગ પાસે પશ્ચિમ બંગાળમાં ડેમ બનાવવામાં આવ્યો છે. આ એનો ઇતિહાસ પણ આપણે જોઈ લીધો સાથે સાથે. ભારતના સૌથી મોટા જળ વિદ્યુત પ્લાન્ટ એ કોઈના, મહારાષ્ટ્રની અંદર 1920 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી પેદા કરનારો ડેમ બનાવવામાં આવ્યો હતો મહારાષ્ટ્રની અંદર. એ સૌથી વધારે ઇલેક્ટ્રિસિટી, વધારે જળ વિદ્યુત પેદા કરે છે. આ ઉપરાંત ભાખરા નાંગલ ડેમ, જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુએ કરેલું હતું, એ વર્લ્ડનો હાઈએસ્ટ, સૌથી સીધી ઊંચાઈવાળો, ગ્રેવિટીથી વિરુદ્ધ એકદમ સીધી ઊંચાઈવાળો બંધ છે. કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે કામ કરે છે, વિજ્ઞાનનો કયો સિદ્ધાંત એમાં કામ લાગે છે. જ્યારે પાણીનું લેવલ ઉપર વધે દિવાલ બાંધવાથી, નદીનું પાણી અહીંયા ભરાવો થાય, ત્યારે નીચે જે પાઇપ ટનલ આપેલી છે એના ઉપર દબાણ આવે છે અને એમાં દબાણ આવતાની સાથે એનું ફૂલ દબાણથી, પૂરેપૂરા દબાણથી પાણી અંદર પ્રવેશે છે. એમાં વિવિધ દરવાજાઓ રાખેલા હોય છે. પાણીનું જે તળાવ ભર્યું છે એના કારણે એ તળાવની સપાટીની ઉપરથી પાણી પ્રવેશે છે અને એ ઢાળવાળી આખી પાઇપલાઇનની રચના હોય છે. એમાં સ્ટોર કરેલું પાણી, બચાવેલું પાણી, સ્થિર થયેલું પાણી પૂરા દબાણથી પ્રવેશે છે એકદમ ઝડપથી અને સીધું એ ટર્બાઇન ઉપર ટકરાય છે. ટર્બાઇન ઉપર ટકરાતા પહેલાં એને જે પાઇપમાંથી પસાર થવાનું છે એ ખૂબ મજબૂત હોય છે. એમાં 3 લેયર હોય છે, સિમેન્ટનું પણ હોય છે, સ્ટીલનું પણ હોય છે અને આ ઉપરાંત બીજી મશીનરીઓ ફિટ કરેલી હોય છે, જેને કારણે પાણીનો અવરોધ એમાં લાગતો નથી.
વધારાના પાણીને ટેન્કની અંદર સમાવી લેવામાં આવે છે. એની ગતિને વધારે ઝડપથી કરવા માટે એની આકૃતિ, એની રચના એ પ્રમાણે કરેલી હોય છે. એમાં આવતો કચરો, પથ્થરો કે બીજી બધી વસ્તુઓ પણ આપોઆપ ગળાઈ જાય એવી રચના, એવી જાળીઓ પણ મૂકેલી હોય છે. આ પાણીનો પ્રવાહ જેટલા ઝડપથી, જેટલા દબાણથી વહે એટલું ઝડપથી ટર્બાઇન ફરે છે. આ લાલ કલરમાં તમને દેખાય છે, ખૂબ પ્રેશરથી એ ફરી રહ્યું છે. અને એ ફરવાને કારણે એની સાથે જે ઉપર જોડાયેલું છે એ આખું યંત્ર ફરશે, જેને આપણે આપણી ભાષામાં એને જનરેટર કહીએ છીએ. પેદા થવું, ટુ જનરેટ એટલે કંઈક જન્મવું, અને એનાથી થાય છે વીજળી પેદા. એક યંત્ર ચાલે, એક ચક્ર ગોળ ફરે, એનાથી વીજળી પેદા થાય છે અને ત્યાંથી ધીમે 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 એ અલગ અલગ શહેરો સુધી પહોંચે છે. તો આ જળ વિદ્યુત એ બહુહેતુક યોજનાનો એક મહત્ત્વનો ભાગ છે. અને વધારાનું પાણી આ રીતે ટ્યુબની અંદર ફરીથી સમાવી લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુહેતુક યોજના એટલે કે આપણે જેને ડેમ ગણીએ છીએ, બંને બાજુ પહાડ હોય અને એની બરાબર વચ્ચે એક દિવાલ બનાવી દેવામાં આવે, પાણીને રોકવામાં આવે. પાણી રોકાઈ જાય એટલે પછી ધીમેથી નીચે દરવાજા મારફતે એને ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે અને એને એક ચક્ર ફરે, એનાથી બીજા ચક્ર ફરે અને વીજળી પેદા થાય છે. આ એનો પહેલો હેતુ છે કે જળ વિદ્યુત આપણને મળે છે. આપણે જે વીજળી મેળવીએ છીએ એમાં સસ્તી વીજળી બીજા બધા પ્રકારો કરતાં, જે કોલસામાંથી, ડીઝલમાંથી મેળવાતી જે હતી, એમાં સૌથી સસ્તી વીજળી તરીકે પણ એનો ઉલ્લેખ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું બહુહેતુક યોજનાના હેતુઓ કયા કયા હોઈ શકે. એમાંનો પહેલો હેતુ છે પૂર નિયંત્રણ અને જમીન ધોવાણનો અટકાવ. ડેમ બાંધેલો હોય, દિવાલ બાંધેલી હોય ત્યારે આપણને ચોક્કસ એન્જિનિયરો છે એને ખબર પડશે કે આટલા ભાગમાં વરસાદ પડ્યો છે, એ પ્રમાણે લોકો પાણીના દરવાજા ખોલશે, એટલે એ જ પ્રમાણે પાણીને એ દિશામાં વાળી શકાશે અને ચોક્કસ સમયે લોકોને સ્થળાંતર કરવા માટે સમય મળી શકશે. બહુહેતુક યોજનાના બીજા હેતુઓ છે વિદ્યુત ઉત્પાદન, સિંચાઈ અને પેયજળ, પીવાલાયક પાણી લોકો સુધી પહોંચાડવું. એનું જે તળાવ ભરાયું છે એમાંથી સિંચાઈ માટે લાંબી લાંબી નહેરો કાઢવામાં આવે છે અને નહેરો દ્વારા ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. ત્રીજું છે ઉદ્યોગો અને વસાહતો, જ્યાં કારખાના હોય, જીઆઈડીસી હોય, ત્યાં પાણી પહોંચાડવું, પાણીમાં પીવાલાયક પાણી પહોંચાડવું. અને આંતરિક જળ પરિવહન, ત્યાં હોડીઓ ચલાવીને એક ગામથી બીજા ગામ સુધી જવા માટેની પણ યોજનાઓ દાખલ કરી શકાય છે. આ ઉપરાંત કિનારાના વિસ્તારોમાં, પ્રદેશમાં મનોરંજન માટે પિકનિકના સ્થળો વિકસાવી શકાય છે, જંગલો વિકસાવી શકાય છે અને મત્સ્ય પાલન પણ કરી શકાય છે. કેટલીક બહુહેતુક યોજનાઓ આપણે અહીં જોવાના છીએ. પહેલી છે ભાખરા નાંગલ યોજના, જે સતલુજ નદી પર છે. સતલુજ નદી ઉપર ભાખરા નાંગલનો ડેમ બાંધવામાં આવ્યો છે, જે 3 રાજ્યોને અસર કરે છે: પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. બીજું છે કોસી નદી. એની યોજનાનું નામ પણ કોસી છે, આ યાદ રાખવામાં સરળ પડશે, જે બિહાર રાજ્યમાં છે. દામોદર નદી, દામોદર ખીણ યોજના નામથી ઓળખાય છે, જે 2 રાજ્યોને અસર કરે છે. એનું પાણી ઝારખંડ અને પશ્ચિમ બંગાળને મળે છે. હીરાકુંડ યોજના, આ નામ થોડું યાદ રહેવું નથી, બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એમાં ઉપર મીંડું નથી આવતું. હીરાકુંડ યોજના મહાનદી ઉપર, જે ઓડિશા રાજ્યમાં છે, તે હીરાકુંડ યોજના નામથી ઓળખાય છે. તો આજે આપણે બહુહેતુક યોજનાઓ વિશે જાણ્યું, પાણીના 3 સ્ત્રોત વિશે જાણ્યું, ક્યાંથી પાણી મળે છે, તળાવો, નદીઓ, એના વિશે જાણ્યું, અને ભારતની મુખ્ય 4 બહુહેતુક યોજનાઓ પણ જોઈ. આ ઉપરાંત આપણે ભારતની મુખ્ય નદીઓની પણ વાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી આપણે મળીશું ભાગ 2માં. થેન્ક યુ.